એ બા હેડો ના ગમે. લગન હોય ને તો બહેન કે ગુલાબનું ફૂલ તમને સોંપ્યું, વરરાજા સોંપવામાં આવે કે હાલવામાં આવે? એ ફૂલને કરમાવા ના દેશો વરરાજા. જોયું એવું ને એવું રહ્યું હોય એમ અત્યારનો કર્મય હોજો. આ વિચાર કરવાનો ઉત્તમનો આજનો દિવસ છે. જે પરિવારે આજે ખર્ચ કર્યો છે, તમે જો આવો મોડવો બોધો ને સાહેબ, ખર્ચા. અને યાદ રાખો, હું થોડું કહું, ખર્ચા બને ત્યાં સુધી આપણને યોગ્ય લાગે એવા ખર્ચા કરજો બાપ. આ જે કર્યું છે એના પરિવારમાંથી જે જતું રહ્યું છે એને યાદ કરવાનો અવસર, એટલે આજે પુણ્યતિથિનો દિવસ, એને યાદ કરવાનો અવસર છે બાપ. જેના પરિવારમાં નથી, બધાને પણ પરિવાર વાલો જ હોય ને ભાઈ. હે, પોતાના મા બાપ વાલા હોય, સાહેબ બાપને દીકરી વાલી હોય, આ બધું વાલું હોય, પણ નથી તારે એ જ લાગણી આજે ભજન થાય છે. એના નિમિત્તે હવે એ નિમિત્તે આજે આપણે ભજન કર્યા પછી પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, જીવાત્મા જો હોય તો સદગતિને પામે, સારા ઘેરનો જન્મ થાય, મનુષ્ય અવતાર મળે. આવું ખાલી અહીંયા આવીને બોલવાનું છે, બીજું કશું કરવાનું છે નથી. એમ આ જીવનની અંદર સંતો કહે છે કે જો સાહેબ સંત મળે તો સાહેબ જીવનનો આપણો ઉદ્ધાર થાય ને. અને હું તો એ પણ કહી દઉં કે આ જગતની અંદર જોડ ઝપાટની તાકાત નથી કે તમારો બા લોકો કરે. કેમ કે મને મારા ગુરુ પર પૂરો લગાવ છે કે સાહેબ ગણો ને આવો તો અડધો કાઢી નાખો મેં. એવું નથી, તમે સાચી વાતને જાણો ને એટલે તમને કશું જ થાય ના. આજે અમારે સિમલિયા ઘોડા વર્ષમાં શમશાનમાં કાળી ચૌદસ ને દંડ ભજન કરીએ છીએ. કેમ કે અંધશ્રદ્ધાને બહાર કાઢવા, રાખોડીના સોંડલા કરવામાં આવે. અને પેલું તમારે મોડેવડી કરે કે નોની આમ શમશાણે મોડેવડી કરીને બધો પ્રસાદ ને એવું બધું ઢેબરો ને એવું બધું મેલી જાય, એવું તમારા બાજુ ખરું? નહીં, અમારે બધું મેલી જાય એટલે એનો પ્રસાદ બનીને ખવડાવો. જો ફાર પેહીજી ખાતે જો ફાર પેઠી એટલે ભૂત પેઠો સમજી લેવાનું, ઓને કાઢવા વાળો અઘરો. આ ફાર કાઢવાની છે. અજ્ઞાનતાન બને એટલું દૂર કરો. આજે સમયે તમે જો ભજનમાં જા પછી તમારામાં સાહેબ બધું બદલાઈ જવું જોઈએ. આ તો પેલા વેવય હતા, હવે વાત રહેલી એ પૂરી કરવાની છે. વેવય તો ભાઈ પીપળામાં ભરી દીધું, વેવય આવ્યો એટલે દારૂ આલ્યો પણ પાણી આલ્યું નહીં. ખુશ થઈ ગયો કે વાહ મારો વેવય તો આવો જ જોઈએ. બોનને કીધું ચા મેલ, દારૂ ચા મેલી, ચા પીધી, રહોડું તાકે દાળ ભાત બધું દારૂમાં જ બનાય, બીજા કશામાં બનાવે નહીં. અને સાહેબ તમે જુઓ, અને પેલા હાથ ધોવડાવવાના થયા, તારના દાદાનો ટોહરો હતો, ટોહરો તે ટોહરામાં હાથ ધોવડાવ્યું ત્યાંથી રહ્યું કે એક વાત કહું, બોલો, આ ટોહરા વાળું પી જવું કે તે ભૂખડો જેટલો હોય છે મેલું હો પી ગયો, પછી થરું થઈને હોઈ ગયો. અને પછી હવે ઊભો થઈને જવાનું થયું, તાણે આપણે બાથરૂમમાં ડબ્બો ભર લઈને જતા, ઈ મોય ભરી આલ્યું દારૂ. એમની માં આવ્યો, પીજો આવ્યો એમને. આમાં એક જણો ટેડો ઘણો હતો, કશું કે બહુ બોલ નહીં કરવાનું, મને નહીં ગમતું કે. તે એકદમ ડબ્બુ ખખડ્યું ખાલી, નહીં જરૂર કે ડબ્બાની મારતો કે, એ તો નદીએ જતો રે. હું તો તે નદીમાં પાણી ના ખખડે, ખડખડ એમ તો થાય ને. તે ખડખડ એમ તો કે નહીં ધોવી કે, તે નદી હું લેવા દેવા, તારી તને તો બધું ભારે પડે. અહીં ભજનમાં આવ્યો એનું કે નહીં હોભરવાનો સત્સંગ કે, તે મેં કહ્યું છે ના હોભરે જાગે હુઈ રે ખાટલામાં જઈને, એમે હોભરો એવા સ્વાદ નહીં. અને સંતોના શબ્દ હંમેશને માટે મીઠા નથી, કડવા જ છે. સંતોએ કીધું છે કે મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા ના પીવે કોઈ. એક બાર કડવા પીવે સબસે મીઠા
દવાખાને જો ને એટલે ગોરીઓ કોઈ ગરી ના આલે, પણ આમ કડવી હોય એવી ગોરી આલે પડે તો આખી ઘરે ના ખબર પડે, વાટીને કરીને પીજો ઓગારીને પછી ખબર પડે કડવાશ કેટલો છે. અને કડવું હોય ને એ જ સાહેબ ઓળસનું આખું કડવાશ કાઢ નાખે ફટ લઈને. અને તમારો દુશ્મન હોય ને એ જ સાચો મિત્ર છે, ઓબરી લેજો. અને સાહેબ નજીક છે ને તમારો વેરી છે. આ દુનિયાના રાક્ષસ ઓળખાય એવા નથી. દેવ દાનવ અને માનવ. દાનવ દેખાય ના, ઝઘડો થાય ને તાજ હમ જોઈ લેવાનું, લાકડી ઊભી થઈ એટલે દાનવ પ્રગટ થયો, માનવ બેઠા. અને સાહેબ જે દેવ દાનવમાં જુઓ દેવ પણ દેખાય એવો છે. આ તો તમારા લગ્નમાં જાય તો નેસે મિલે ખાવાનું, લો ભગવાન નેસે ખવડાવો છો તમે. તમે પતરાળો ખોન ભગવાન નેસે મેલ દેવાનું કે ખો. કટકી તોડી તોડીને મેલે, કટકી આટલી આટલી ફોતરી. તા એ નહીં, તું ભગવાન જ છે પણ તને ખબર છે નહીં. માવડીઓ હોનાની રકમો તો જોઈ છે ને તમે? જોઈ જોઈને કોણ ના જોઈ હોય? એ એક લોકેટ હોય એમાં હોનું હોય કે ના હોય? હોનામ લોકેટ છે ને? હોનામ લોકેટ છે? બોલો તમે તો બધા ઠરી ના ઘર ના જ છે. મારું ગોમ જેવું મને લાગે છે. હું આવવાનો જ છું પાછો એમને એમ ખાલી સાદું ભજન કરવા. અને આવું જ છે. મને એક નિયમ એવો છે કે જીવનની અંદર સાચી વાતને જોણજો અને જોણ્યા પછી રે. અને જેને માનો એને ભાતી દાદાને માનો તો એમો નક્કી કરી લેજો બસ હવે મારો ગુરુ પણ ઓમો છે ને છે એવું નક્કી કરી લેજો. પણ સાચી વાતને જોણ લેજો કે આઈ એમ સમથિંગ વાળા વાતને ના માને. અમે તો કસાને નથી માનતા, ભગવાનને નથી માનતા. તું તને માનું છું એટલું શીખી જા, બહુ માથા કૂટ નહીં. કોઈ નહીં માનું કઈ નહીં, પણ તને તો માનું છું. બોકડો હોય એ માને. માતાજી બોકડો લે એવું લાગે તમને? માતાજી બોકડો ખાય? ખાય ઘણો ખાય ને કે લે ખાય ને તે કે. પણ સાહેબ આસન હોય ને, માતાજીનું આસન હોય ને, એ કુદાળ આસનનું કુદાળ અપમાન થાય જ નહીં. જેને માને પણ જગત જનની છે બાપ, એનો આસનો પૂજાઈ જો, સત્તાધર્મો પાડો પૂજાઈ જો, મેલડીનો બોકડો પૂજાઈ જો, મગર પૂજાઈ જો, ઊંટ પૂજાઈ જો, આ બધો પૂજાઈ જો. પણ બે પગ વાળો હજુ નહીં પૂજાતો. એના જ કડાપા. બળદિયાને ખબર છે કઈ વસ્તુ ખાવા જેવી છે કઈ નહીં ખાવા, તોય આપણા વાળા ખાય છે. તમે જો છે કે નહીં આ બધું? પણ સંતો એમ કે છે જ્યારે આ પોજ પ્રતિજ્ઞા લેશો તેદન તમારી કાયા શુદ્ધ છે. અને એમાં જેદન 4 પ્રતિજ્ઞા એ તમારા મનને કાબુ કરવાની આવે અને તેદન તમારું મન ચંગા તો કથરોટમાં ગંગા. આ નક્કી કરી લેવાનું છે. નકે પેલી ડોશીએ મોકળું બોકડી બે પારેલો. તે મોકળું બહુ વિચિત્ર, તે હોકર પહેરાયેલી હોકર. તે પેલું દહીં બોકડીનું દૂધ કાઢે ને એનું દહીં બને, અઠવાડિયે પાઠોનું બનાવે અને મય ઓઢલી મેલ દે. એટલે મોકળું હતું ને તે કાઢી અને દહીં ખાઈ જાય અને થોડુંક લાઈન બોકડીને મોઢા સોપડી દે. એટલે હું જોડે કે બોકડી ખાઈ જાય. ડોશી કે અઠવાડિયું થાય ને દહીં ખાઈ જાય, અઠવાડિયું થાય ને દહીં ખાઈ જાય, ખાઈ ગયો કે. એકદમ ડોશી બા તો તમે જો બોકડીને બરોબર મારી. તે એક સંત હતા કે ચમ મારો છો? કે બોકડી અઠવાડિયું થાય એની દૂધનું દહીં બનાવું તો ખાઈ જાય કે. મોને ના મોનો પણ બોકડી દહીં ખાતી જ ના હોય. આવું સંતને નક્કી થયું. બાન કીધું કે એકદમ બરોબર ધ્યાન રાખજો, ખાય હે ચીયો. બાએ જોયું ને તા તમે જુઓ તો મોકળું ગાળીઓ કાઢી હોકર ખોલી અને દહીં ખાઈને થોડુંક બોકડીને મોઢે સોપડી દીધું. ડોશી કે ચોર પકડાઈ ગયો. બરોબર મિલી 2-3 તોણીને અને પછી હોકરનો આંકડો ફિટ કરી દીધો. પણ કહેવાનો ભાવાર શું છે કે મને એ મોકળું છે અને શરીરે બોકડી છે. મન ખેલ કરે ને આ બોકડી માર ખાય નહીં ખાતી. બધાન મને ખેલ કરે માર નહીં ખાતી. ઘણા બેરામાં શેરડીના હોઠા નહીં પહોંચી જતા, ઊભા બેડોમ પડે છે. નહીં સમજાતું કે આ મન ખેલ કરી ગયું. મોકળું ખેલ કરે ને બોકડીઓ માર. બધાને એમ જ છે. હમણાં આગળથી જો હું ધૂને કરી જાય ને શબ્દ એટલે તરત જ કયો બંધ કરી દે ભાઈ, સમજી જવાનું કે મોકળું ખેલ કરી જવા આવ્યું છે વચ્ચે. જો બોકડી માર ખાતો ખાતો બચી જાય કે હલવાઈ જાય કે ના જાય હે. એટલે આમ હોનામાં લોકેટ ખરું કે નહીં? ખરું ને?
હોનામ લોકેટ છે તો લોકેટમાં હોનું તો છે ને છે, માટી માટલું છે અને માટલા માટી છે ને છે, સોદીમ સુડી છે અને સુડીમ સોદી છે ને, આત્મામ જીવ છે, જીવમાં શિવ છે ને છે. તમારે ભગવાન નામ શેટું છે કે એક છે? બોલો ઓ પાપા ઠપ દેવી. આ વાત બહુ અઘરી છે બાપ. કીડી કેસે સંતો કે ઘડો ના ડૂબે, ઘડી ના ડૂબે, હાથી મલમલ નાય, કોટ કાગરે પોણી ચડ્યા અને કીડીઓ તરસ્યો. હવે ઘડું નતું ડૂબતું તો હાથી નહીં નાખ્યું, અને પેલું એટલું પાણી ઉભરાયું તા કીડીઓ તરસ્યો જતી રહી. આના અડધ્યો જતી રહી તરસ્યો. ચાંદની ઘેર હોઈ ગઈ છે કીડીઓ. હે एक अचंबा ऐसा हुआ, कुएं में लागी आग, साहेब कादव कीचड़ जल गया और मछिया हो गई. તમારી વાસના પણ મટી જવી જોઈએ. આ મન ચોખ્ખું થઈ જાય. જો ભજનમાં મંજીરા વગાડે મંજીરો, તમારું મન જો સુધી જીરો ના થાય તો સુધી વાત કોદાડ બે હે. એને કીધું મંજીરો. માવડીઓ તમારા પતિ એ ભગવાન આજ નક્કી કરી લો. કંઠ્યો બધું લઈને જ આવ્યો છું આજે. કંઠ્યો પહેરો ના નહીં, પણ એ તો મને બને આચમ પહેરવું પડે ખબર છે, યાદ રાખવાનું. કંઠીઓ એટલે ગુરુ યાદ આવી જાય કે મને મારા ગુરુએ કંઠી પહેરાય. એકદમ બનેલું કંઠી પહેરી દીધી, ભગત થઈ ગયું. અને છોકરીને ઘેર જો ને તે આવડું મોટું માસલું જોઈ ગયું કોતેડા. ઓ કે માસલું તો કે જબરી મોટી શેંગ માસલી કે મૂછો વાળી કે તેઓનો જીવતદર થઈ ગયો. તે એના જલઈની પણ શું કર્યું, ઝેડું તોલ લઈને છોકરીને ઘેર છું. તા છોકરી કે મારો બાપો ઝેડું ચમ તોલ લઈને આવે છે, મારો તો લાકડો ઘણો બધો છે. તા છોકરી કે બેટા આ લીટે લીટે જાન કે. છોકરી કહે છે બાપો કે એટલે માસલું ચૂકો બાપો માસ લાવો એટલે કહેતો હશે. તે જઈને ઘેર લઈ આવીશું તો અને પથ્થરો તમારે કકરો જોવે આયા ગભેડવાનું હોય એટલે કડોશ 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 ભેંગડો કાઢે. પછી આપણા વીરાની ગાડી હસીને એવું જાય એટલે ભેંગડો એનો હો નીકળી જાય. એક પાઈ સોફા કાંઈ તાકે સો લઈ જા રોડ ઉપર, તારો ભેંગડો નીકળી જાય. અને પછી તમારો પીસ બીસ બધું કમ્પ્લેટ બુનો કે હે તારે કે 250 લહણ, 250 ડુંગળી, 250 આદુ ધોળા કમ્પ્લેટ વાટીને રાખ, ચોકડીજીને આવું કે. અમુક ડોશી બા કે બા ખરું લાગે મને તો, હું તો ભૂંગળ્યો હોય તો ખરી ખાઈ જાઉં. બા તા મસ્ત તા ભૂંડ બહુ ફરે, બોકણો એકલો જ હારો લાગે. કોક જીવને કાપો, પોતાનો હાથ ખાલી કાપી જોજો સાહેબ કેટલી વેદના થાય છે. એને કાપો તો એને કેટલી વેદના થતી છે. એનું તો થોડીક તો દયા કરો બાપ. હું તો એમ નહીં કહેતો તમને જો યોગ્ય લાગે તો કરજો, પણ થોડુંક વિચાર કરજો એમ કહું છું બાપ. આજે જીવતું છે ને મારે તો દુઃખ થાય છે, આજે નહીં થાય એને તો કેટલું થતું હોય છે એ વિચારી તમે. હે આપણે આવું ને આવું સાહેબ જો સુધી નહીં મટે આપણા સમાજમાં સાહેબ, જાગૃત નહીં થઈએ, જાગીએ નહીં. આજે ઘણી જગ્યા કોઈ ગામ એવું ના હોય જો કલાકાર ના વધ્યો હોય, જો ગુરુ વધ્યા ના હોય, જો જગતમાં ભૂવા ના હોય. બધી જ બાજુ રોકડ પૂરેપૂરા ભરેલા, પણ કોઈ ગામમાં સુધારો થાય છે આપણે? કોઈ બધી બાજુ ખૂણે ખૂણે છે, કોઈ ખોટ નહીં. હેડ તે ગુરુ મળે બોલો, એમ ગુરુ વધ્યા પણ મેર આવ્યો છે આજ લગી? ડાગરે બેઠું છે કે ના ભાઈ વારામાં આપણે કે ગુરુનું વંદન કલ્યાણ બહુ નહીં મેર આવે. ગુરુ કરવાથી કશું થતું નથી, પણ ગુરુના શબ્દ જીવનમાં ઉતારવાથી કોક મળે. બાકી ગુરુ કરવાથી કશું મળે? મુકેશરામ માથે હાથ મેલ દે ને તો અહીં કરંટ નથી, વાપરી લેજો. કરંટ છે નકર ગણાય કે છે બચ્ચા તેરા કલ્યાણ હો જાયગા. પૂછી જોજો તારું કેટલું થયું છે. હા, અને આવે ને એટલે પ્રશ્ન જો ગઈડ્યા તાને હતા ને તો સાહેબ ખાલી ગર્ભ થાય ને તો એટલું કે પોતદનની ઓહે વહરાદ આવી જશે. આટલા હદીની એની સાહેબ ચેલેન્જ હતી, ખાતા પીતા તોય. અને અત્યારે મારું જીવન પૂછજો મહારાજ વહરાદ ચાણે આવશે કે છે ચોમાસું આવે એટલે આવશે.
કેમ કે હવેના સતપુરુષો નહીં મળે. મારી જેમ સલાહ આલનારા દુનિયામાં વધી જશે સાહેબ, પણ જીવનમાં કહેવા વાળા વધ્યા છે ને રહેવા વાળા ઓછા થઈ જશે. જોજો તું આમ કરજે એટલે તને ભગવાન મળી જશે, તું આમ જજે એટલે તને ભગવાન તને મળ્યો. પેલા એ કે આજે તમારું ઓગરિયો આમ કરી કરીને કહું છું ને એટલી 3 ઓગરિયો મારી બાજુ છે, ધ્યાન રાખો. જેટલું તમને કહું છું એટલું મારા ઉપર આવે છે, બહુ ધ્યાન રાખો. જે નાના નાના છોકરોને કહું છું, મારે દેહધારીને 2 છોકરો છે સાહેબ, જેદન કોઈ દીકરીનો અત્યાચાર થતો જે વાત કરું છું એનાથી ડબલ મારા ઘેર જોવાનું આવશે. કેમ કે પરમાત્મા પહેલી અમારી પરીક્ષા લે કે તું લોકોને સલાહ આલું છું તો તું કઈ રીતનો રહેલો છું, પહેલી અમારી પર પરીક્ષા થાય એટલે અમારે પેલા જોવાનું છે. કહેતો તો બધાને ફાવે છે, ઓમ કરી નાખજો તેમ કરી નાખજો, તમે માળા ફેરવજો તમારું કલ્યાણ થઈ જશે. માળા ફેરવા કલ્યાણ નહીં થાય, મન ફેરવી નાખ એટલે કલ્યાણ થઈ ગયું. સાધુ નહીં થવું ચાલે, સીધો થઈ જા. સીધો થઈ જાય એટલે માથાકૂટ માટે ડુંગળી ખાવાની ચાલુ રાખ ને ડખા કાઢ. લહણ ખોન લક્ષણ સુધારો, બધી હું માથાકૂટ લઈને બેઠા છો બધા. ઘણા નખોરો બંધ કરે, સાયલેશન બંધ થઈ જાય જતો રે, ખુલ્લું રાખ મની હખણી કઈક બેહી રે. મોઢો બંધ કરો, ધ્યાન ધરવાનું હોય કે ધ્યાન રાખવાનું આવે. ઓછો બંધ કરતા અંધારું અંધારું નહીં લાગતું તમને? જરીક અનુભવ તો કરો. આમ કરે અંધારું અંધારું નહીં દેખાતું? મૈન મೈ ચોક ચોક પેલું ખોટું કર્યું હોય ને ગારો દીધી ને જ મય આવે પતિ હોમ. ખુલ્લી રાખો, આખો ધ્યાન. ગાડી ચલાવવાની હોય તે આમ સ્ટીયરિંગ ઓછો બંધ કરીને આમ 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 કરે એટલે સીધી જાય. ધ્યાન રાખવું પડે કે ધ્યાન ધરવું પડે? ધ્યાન રાખો ને. એક જણો એક પગે આમ કઈ ભરેલો થાચ્યું તો ગબડી પડેલું ને હશે, અમે તો મરી જઈ. એ તો તારના ઋષિ મુનિઓ 1000 વર્ષ સાહેબ હતો એટલે તપ કરતા. અત્યાર તો ખાલી હરિનું સ્મરણ કરવાનો સમય રહ્યો. નામ લિયા જેને સબ કુછ લિયા સાહેબ, જેને નામ લીધું ને એનો મહિમા છે. હે ખાલી હરિનું નામ લેતો શીખી જો સાહેબ. હરિ કે તારો 1000 નોમ કયા નોમે લખવી કંકોત્રી સાહેબ. એક નોમ નક્કી કરી લો એટલે માથાકૂટ મટી જાય. છોકરીને પહેણાવી હોય ને તો 10 ઓટો મારવો પડે, નક્કી થઈ જાય. ગુરુ કરવા હોય ને તો એને પારખવામાં વાર નહીં કરવી, તરત પારખી લેવા. કઈ રીતે ભેદી છે કે પછી ખાલી ભેદભાવ વાળો છે કે અભેદમો છે, કઈ રીતનો એને તૈયારી પારખી લો. તમે મને આગળ ખરે ભલે દેહધારી શું આજે બોલાયો છે, તમને યોગ્ય લાગો તો જ તમે હોભરો. બાકી તમે કાલે ગણાય કહેશે કે આ સત્સંગમાં મને કઈ સાર ના મળ્યો એટલે સમજી લે કોનો ડાગરું જ નહીં બરોબર, સાર ના સમજાતો હોય એને. કેમ કે જે વાતો દુનિયામાં બધી જ વ્યસનો ઉપર હોય, પણ જો સુધી સાહેબ આપણા ઉપર ના સમજાય ને તો સુધી ભૂલ છે. આખી દુનિયાને આપણે ઓળખીએ. મોદીને બધા ઓળખે કે નહીં ઓળખતા? મોદી સાહેબને બધા ઓળખીએ છે ને મોદી સાહેબને. અને મોદી સાહેબ તમને ઓળખતો થઈ જાય કોમ થાય કે ના થાય? થાય ને. બોલો ને સહેજે તો બધું ઠરી જશે તો ઓમ કરીને જાણે પતે પતવાનું તો નહીં. મારા મંડળી એકલું બેહી તો આ તો રાગે ભજન ઉઠાવવાનો છું. હે બેજો, આજનો આનંદ કાલ નહીં મળે. કાલ આ જગ્યાએ કશું હોય નહીં. હા એટલે આજે શીખજો. પાછળ સત્સંગ ફૂલ ચાલે, અહીં ચાલે છે ને તો એમને રાગ આવ્યો છે પાછળ. તમારે જોવાનું જીવનની અંદર જન્મ થયો તે દન કોઈ કલેક્ટર બનીને આવેલો હોય, જન્મ થયો તે દન કોઈ અધિકારી બનીને આવ્યો. જન્મ થયા પછી તમારે જેવું બનવું એવું બનાવીને બનાય સાહેબ. કલેક્ટર બનવું હોય તોય બનાય, સંત બનવું હોય તોય બનાય. સંતોએ કીધું કે પશુ કી પનિયા બનત હે, નરકા કશું ના હોય. નર એસી કરણી કરે તો નરસે નારાયણ હોય ને હોય. કરણી એવી કરવાની છે બાપ. દયા રાખજો. કોઈ બી ગુરુ આવે એની પહે જઈને બેહજો બાપ, પણ કોઈના વેરી ના બનતા, પ્રેમી બનજો. જે પણ સંપ્રદાય હોય બધે જઈને ખાલી બેહવાનું છે ને સાચી વાતને જાણવાની છે સાહેબ. કોઈને વેરી નહીં બનવાનું. વાડા ના હોવા જોઈએ. સંતનો કુદાડ વાડો ના હોય ને વાડામાં કુદાડ સંત રહે ના. આ પણ નક્કી કરી લો.
સાહેબ એક જગતના એક બાપના એક માના દીકરા થઈને સાહેબ જો લડતા હોય, જો સાધુડા એક થયા હોત ને આજે આ ભૂમિ ઉપર જો સાધુડા એક થયા હોત ને તો ગોમે ગોમ સુધારો થઈ ગયો હોત બાપ, કેવા ના પડી હોત. એક દારૂડિયો દહને બગાડે પણ ભગત જ નહીં સુધારતા. એક જણો તો મેં અગરબત્તી ફેરવતો કે બાપુ હું અગરબત્તી ફેરવું મારે પંચદીપ કે અગરબત્તી લાવું ને એટલે મારે એ અગરબત્તી વિહિદન ચાલે. મેં કીધું એ ચીચમ હરગાવો તું, તાકે જરૂર હોય તો હદી હરગાઈને પ્રાર્થના કરીને ઓલવીને પાછો મેલ દઉં કે લે તારા જેવો કંજૂસ્યો મેં કીધું પહેલી વાર જોયો મેં તો. પા દસી જોવે આમ કરીને કેટલું તેલ રાખવું મય, પ્રાર્થના કરે તો હદી તેલ મય હરજીજી દસી એટલે પૂરું થઈ ગયું. કે ભગવાન તો હાથે જાલ જાલીને ઉઠાવવા વાળા થઈ જાય, અહીંથી અહીં મિલ દે અહીંથી ઉઠાય એવો હાથમાં આવે એવો છે નહીં. દશામાં મૂર્તિ જેવી ખરી મતલબ મુખો અહીં પાછા આવે પણ નહીં રાખે પડતું તે પાછો બાપા ફરી જશું. તો મૂર્તિની કિંમત થાય પણ માતાજીની કિંમત થાય. એક બોના મારે બન્યું હતું એવું, આ બાજુ વ્રત આવ્યું ને એટલે બોલો ધૂનતા ધૂનતા જા. તો મેં પૂછ્યું કે કઈથી આવ્યો છો તો કે હું મીનાવાળા. તમે તો તમે પોતે પ્રગટ થઈને આવ્યો છો તો મૂર્તિ ચમ લેવા જોશો? બાજાટ તો તમારે જ બેહવાનું હોય ને. બંધ થઈ ગયો પછી ના બોલ્યો સહેજ. પ્રગટ થયું અને બાપ ધન છે, જેને આવે એને અનુભવ છે, આપણને તો કોઈ અનુભવ છે નહીં એટલે એનું ખોદે આપણું શું ભલું થાય. હું તો કહું જે હતું આવતું છે એને આનંદ છે, પણ આવે છે એની ભક્તિને લીધે કોઈ પ્રભાવ છે તો આવતું છે, આપણે એને માનીએ ના નહીં. પણ સાચી વાત જો સુધી નહીં જાણો તો બધું છે ને છે. તો માવડીઓ જીવનની અંદર પતિ એ પરમેશ્વર છે, એની સેવા કરજો. હશે ત્યાં સુધી સોળે શણગાર સજવાનો છે. જે ધન નહીં હોય તે ધન તમારો સોળે શણગાર ઉતરી જવાનો ને ઉતરી જવાનો બાપ. એ કોમ નહીં લાગે એમ જે પરિવારનું થોડું આજે જેના નિમિત્તે બેઠા છીએ એને યાદ કરી લઈએ. સમય આગળ ચાલવાનું છે અને જીવનની અંદર સંતને મળવા જજો, પગે લાગજો. પણ કહેવાનો ભાવાર્થ એટલો છે, પગે એકલું ના લાગતા જઈને એટલું બોલજો કે બાપ મારામાં પડેલો જે દુર્ગુણ છે તું લઈ મને સદગુણ હાલ. મારા જીવનમાં કોઈ સદગુરુનો ભેટો થઈ જાય મને બસ એના દર્શન કરાવી દે, બસ એટલું કહેજો બાપ, બીજું કંઈ નહીં. અને મારા જીવનમાં મેં મારા ખુદમાં જાહેરાતમાં બોલું છું, આ લાઈવ પ્રોગ્રામ છે. આજ સુધી મેં એવી માગણી નથી કરી કે તમે મને આટલા આલો ને જો પ્રોગ્રામ કરું. સાહેબ જે આલ્યા છે ને એ લઈને મુકેશરામ નેકરી જોશે, પણ પાછું વળી જોયું નથી કે ગણ્યા નથી. ઘેર જઈને જોયા છે બાપ. સંત જો બાપ કોઈ પરિસ્થિતિમાં હોય અને તમને ભાવથી બોલાવતો હોય ને તમે પૈસાની માગણી કરો ને બાપ, તે દન ખરેખર આપણી ભક્તિને વેચાણ કરી બરોબર કહેવાય. હે કોઈની પરિસ્થિતિ જોઈને ભજનમાં બોલાવે ને તો પોકી જવું, જેનું જીવન બની જાય તો બનાવી દેવું. પણ સાહેબ પૈસા એ આશા આજે તમે ભલે આજે એ તમારી ઈચ્છાથી આલો છો. મારા તોનો નિયમ એટલો જ છે કે ગુરુ પૂનમ આવે એ જ મારી મેન પૂનમ છે, બીજી હું કોઈ પૂનમ ભરાવતો નથી. અને ખાલી ગુરુ પૂનમમાં હું કોઈનું લેતો નથી. ફક્ત એક જ નિયમ છે, સંત આવે સેવા ભાવ કરે, જે મારી ફરજ આવે છે એ મારે જમાડવાનું આવે બાપ. અને હું જો તમારું લઈને તમને જમાડું તો મને શું મળે? કશું મળે? હે એટલે એ શીખવાની જરૂર છે બાપ, બીજું કોઈ શીખવાની જરૂર નથી. ગુરુ પૂનમ હોય બીજી કોઈ પૂનમ હોય તો ઘેર તમારા મા બાપને હાર સડાય એની આરતી કરજો બાપ. એટલું કરશો ને તો એ બહુ થઈ જયું. જેદન મા બાપનો અંતરનો ઉભરો જેદન જાગીને સાહેબ આશીર્વાદ આલશે ને તેદન તમારા દુનિયમ કોઈની તાકાત નથી. તમારો બા લોકો કરે સાહેબ એટલી તાકાત મા બાપમાં છે. આજે આ ગાદી ઉપર બેહીને જે સત્સંગ કરું છું ને, મા બાપને જો સુધી પગે ના લાગુ ત્યાં સુધી સત્સંગ કરવાનો મારો કોઈ હક નથી. કેમ એ મા બાપ જ્યારે સારા માર્ગે આયા ને તારે અમે આ ભક્તિ વાળી અને સાહેબ પછી ગુરુનું શરણું સેવ્યું, પછી સાચી વાતને અમે જાણી છે સાહેબ. તમે મારા બાપ અને મા સમાન છો સાહેબ. સમાજની લેવલે જોવા જાવ તો તમે મારા મા બાપ સમાન છો સાહેબ. હું તો એક નાનો બાળક છું. તમે આજે કોઈ એવું ના હોય, કોઈ અજ્ઞાન નથી, બધા જ્ઞાની જ છે સાહેબ. કોઈ નુગરો નથી, બધા સુગરા જ છે. પણ સાહેબ મન એવું છે, માણસ તો સાચો છે પણ મન એવું છે એ એકલું વિકારી છે, બાકી માણસ તો સાચો હોય ને હોય બાપ. એમ જીવનની અંદર મા બાપની સેવા ઉત્તમ છે.
આ તો મરી જાય પછી ફોટા આગળ બીડીઓ મેલશે ને પોટલીઓ મેલશે ને બુધાલાલ મેં ખાઈ તે દન આલી હોત તો મરી જાય પછી મોઢામાં પૈસા મેલે તો હવે શું કરવાના? એ તો ઘરે ઉતરવાના નહીં. મારા બાપાની રકમ હતી કે પહેરાઈ દો કે એ મહડમ રાખોડી હાકોડી લાવો છો તમે? આમ પાછું રાખોડી લેતા હો, ડાયરી લાકડો હોય લેતા હો છો કે ખુદા લાયા લવાય લવાય રાખોડી ને લાકડો લવાય? આમ રકમ હોય લવાય કે ના લવાય? એ તો હચીન ચાલ લાગુ બા રકમ તા હ અમારે તો જોઈએ ખરા પૈસા આવે તા. અને ઘણો લગ્નમાં છૂટા છેડા થયા ને રકમ ઓલે થયા. મારસોની રકમ બધી વેચી ખાઈ ગયો. મારસો તમે ના આલું તા રાખો તેમને એમ છૂટા છેડા એમને એમ થઈ ગયા. ઘણા રકમ જોઈને લગ્ન કરે. ઘણા તમે જુઓ તો લીલગરીઓ વધારે જોઈ જો તો સોય લીલગરીઓ જોઈને હાલ દે કે ખરી લીલગરીઓ તે લીલગરીઓ જોઈને હાલ દેવાની. ઘણા બંગલા બતાવે અને બીજાનું સાપડું હોય બંગલો બતાય આવે. બીજાની જમીન બતાય આવે. જો કે સોમભાઈની જમીન આટલી અમનો સોરો આ પીતો હોય એને કીધે 20 દન દારૂ બંધ કરી દે. લગ્ન કરે પછી પી લેજે તા પછી ભગત થઈ જાય. મારી હા આવે ને કે બાપુ કંઠી પહેરાઈ દો. પહેરાઈ દીધી 20 દન બોન ઘેર પહેણીને આવ્યો પછી ખબર પડે કે આ તો મર્યા વાઘ ના મોડામાં આવી. તેને જિંદગી બચાવી અને છોકરી આલો તો જોઈ નિરખી પરખીને આલજો બાપ. ઘણી દીકરીઓ દુઃખી થઈ છે. આજે સમાજની વાત કરું ને તો શિક્ષણ ઓછું થઈ રહ્યું છે. વાપરી લો નાના નાના બાળકોમાં ભણતર ઘટતું જાય છે. એટલે બાળકો ઉપર થોડું ધ્યાન આલો. ફ્રી ફાયર રમવામાં ફર્સ્ટ નંબર થઈ ગયું છે. તમે જો ગમે ગમ ફ્રી ફાયર હેડ 3 સાલ 2 લાફા મારે તો ખબર નહીં પડતી કે મને મારીને જતો રહ્યો છે. એટલું લક્ષ ફ્રી ફાયર. પછી ફેલ ફાયર નિહારમાં જાય તો સોરો સાહેબો ઉઠી પડે છે. બોલો એક સાહેબ ને કીધું, સાહેબે ધીરે કીધું કે બેટા સીતાન કોણ ઉઠાઈ લીધેલું? તાકે મને શું ખબર, હું થોડો જોવા જેલો તો કે લે. સાહેબ કે આ તો મને પૂછ્યું છે એમથી ચમ એકદમ તમે જો સાહેબ કે પેલી શેક આવે ને એટલે સોરો ઘણો હોય. શેક આવે એટલે બરોબર હે છોકરો. સાહેબ કે આહા ન કરો કે મને શેક આવે ને એમાં હા કરવાનું કે તે ટેવ પાડી કે જો શેક મને આવે એટલે તમારા હાથ ઊંચા કરવાના. સાહેબ જીવો જારો સાલ આવું શીખાડી દીધું. અને પીટીને પિરિયડ આવ્યો અઠવાડિયા પછી. ફૂટબોલ રમવા જાન લાત મેલી ફૂટબોલ સીધો કુવામ બોલ જતો રહ્યો. સાહેબ કે દોરડું લઈ આવો સોરો તમે ચાલી રાખવાનું. હું મય ઉતરું છું. મય ઉતર્યો ફૂટબોલ બહાર આવી ગયો. અધ વચ્ચે જવાની શેક આવ્યો ને ટેવાડેલો એવો કે શેક આવે ને હાથ ઊંચા કરી દેવાના કે સાહેબ જીવો જારો સાલ. શેક આવી સોરો કે સાહેબ ને શેક આવી કે છોડ દો કે અને છોડીને હાથ ઊંચા કર્યા કે સાહેબ જીવો જારો સાલ. પેલો મય મરી ગયો. ટેવાડ્યો તા ડખા પડ્યા ને એ તે સોરોન બહુ લાડ હારું નહીં. એક હાથમાં હોટી ને એક હાથમાં રોટી. આ બે વસ્તુ જોઈએ. માલાલ્યા તો કુદાન ના મારું પછી કાઢે તા ખબર પડે કે હવે આપણે ને કરવાનો વારો આ વૃદ્ધાશ્રમમાં કાઢી મેલે બચારો રડતો. તમે જુઓ એક ઘણી પોઝિશનો ખરાબ આવી ગઈ મા બાપની. અમે તો અત્યારથી જ ફળી કરાવવાની ઈચ્છા કરી છે. મને એવું ખબર અમારા કાર્ય રોટલો હાલે તો મહારાજન ઘરમાં ડખા હોય કોઈ તો કે એમના ઘરમ સતી તોરલ રહે. મહારાજનો ડખાવાદાર હોય. એ તો તમે અમને ભગવાન ભગવાન કરો છો. મહારાજ જેટલા ડખા એટલા કોઈ કે મહારાજને 84 સોટી. તમે તો આજે ભજનવા પર 10 દન આરામ કરો પણ મુકાન તો જોઈન્ટ થયું છે ને તે એકઈ દન બ્રેક નહીં. હેડ્યા જ રાખો તમે તમારે. ગાડીઓમાં હૂતું જવાનું તો જઈને ભજન કરીને પાછું હૂતું આવવાનું. પણ ઘેર હકે હુવા મળે ના. તા મહારાજને 84 સોટી એવું ન લાગતું તમને? હક તો નહીં જ કે. અને જે મહારાજ તો હુરી વચ્ચે હોપારા જેવી જિંદગી મહારાજની. ઘેર ધર્મ પત્ની કહેતા કોતી હગો ઉઠી પડે. માન કહેતો મોમા ઉઠી પડે. બાપાને કહેતા ફોયો ઉઠી પડે. મા બાપને ઉરાવતા ગોમવાળા ઉઠી પડે. જવાનું ચોપા હે
ભક્તિ કરે તા હું કે એમના ઘરમાં તો ઢંગ નહીં કે ભક્તિ કરતા થઈ જાય, ઘરમાં તો સુધારતા નહીં, લોકોને સુધારવા નીકળ્યા. તારી ભક્તિ છે બીજાની નહીં, ભક્તિ નહીં કોઈના બાપની ભજે એનો ભગવાન છે યાર. ભક્તિ કોઈની નથી, તમારી પોતાની છે. સ્વ કમાણી, કોઈની કમાણી કોમ લાગે. મુકેશ રોમને રોગ થયો હોય ને તો તમે ગોળીઓ ગરો ને તો મુકાન કુદા રોગ મટે જ ના. આટલું તો ધ્યાન રાખો. મુકેશ અંબાણીના નોમનું ઉચ્ચાર ન કે તો એના નોમની માળા ફેરવો ને તો આપણા ખાતામાં એક રૂપિયો ના આવે. આ હોભરો થરું બરોબર. આપણે તો સંતો તો કહેશે ને બીજાના નોમના જાપ તું જપતો પોતાનું નોમ વગોવ્યો ભાગી જીવડા કે તનમાં તપાસી ના જોયું. તારું તપાસવાનું હતું એમાં બીજો નો તપાસવા નીકળ્યો. પાહો બીજાના જોયા કરતો તારો પાહો જોઈ લે કે તારી દશા. કોકની બુરી દશા જોવા જઈએ તો પહેલી આપણી જોવે. કબીરો કહેશે મેં बुरन देखने चला बुरा ना मिलिया कोई, जब कि मेरे जाग के देखा तो मुझसे बुरा ना कोई. मारा जेવો કોઈ બુરો આ જગતમાં નથી એમ નક્કી થવું જોઈએ. આ તો એના ઘરમાં કલેશ કજ્યો હોય ને પેલા ને કે ચમ ઝઘડા કરો કે તા તમે કેવાયા હે તે તમે ચીચમ રહો. માવડીઓ બા તમારે હે ને પતિને ગમ આમ ધીરે રહીને કહેવાનું બુરા શાંતિથી હખણો રે એમ કહેવાનું. એલી અમેરિકન વોવાયેલી ભૂર્યો તે દાદા અમારા મને એક દાદા મસ્ત કોશો વગાડતો એને જોઈને મને બહુ આનંદ થયો, બહુ ખુશ થયો. બાપ કેવું કેટલો ઉમંગ હશે આટલી ઉંમરે, એ કેટલો ભાવિ પુરુષ હશે. તે તને જોર ભૂર્યો આવ્યો. તે દાદા તુલસીની સેવા કરતા હતા અગરબત્તી ફેરવી. તા ભૂર્યો કે व्हाट इज दिस है क्या है? बोलो कि मेरी मदर ऐसी होती है. ઉપેડી નાખી દીધું. દાદાને ગુસ્સો આવી ગયો પણ કે આવો ભગવાન અતિથિ દેવો ભાવ એટલે આપણો ભગવાન થાય છો મારું. પાછો ભૂર્યો કે એ મધર હે તો ફાધર કિધર? પેલો કે હેડ વાડે લઈને જવું કુવેસના ફાફડા આવા ના આવા. તે કે આઈ રહ્યા કે व्हाट इज दिस है क्या है? लंबा लंबा ये मेरे पिताजी है, फादर ऐसे होते हैं. हुक्की एकदम जाल इन वेलो खेचो ने आखो भूरियो लाल. અને તમે જો તો બેનો પોદરો સોપડી નવડાયો પછી ચા પીતો બોલ્યો मदर अच्छी होती है पर फादर बहुत कड़क है. के तारो बाप से बुरिया अमेरिका ना है क्यों रखड़ो तू एम? પેલો એકદમ બરોબર ગરમી બરોબર નદીમાં પડ્યો નાવાતા દાદો ખમણવી છે અને છોકરો મય પેલો નાવા પડ્યો તો પેલો કે ખમણ ખમણ ખમણ. પેલો કે ખમણ જોઈએ. પેલો બચાવવાની વાત કરે ને પેલો જોડે ખમણ જોઈએ. આપણા દાદા કે લે નાતે નાતે કઈ ખમણ ખવાતું હશે કે પાછો કે व्हाट इज दिस इज नो સેવ 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 સેવો હો જોઈએ જેણી આલુ કે મોટી. પેલો કે આયો માર નાખવાનો પણ બચ્ચા પર હવે ઇંગ્લિશ દાદાને ચોઈ ખબર પડે. 3 જણા નવું શીખીને આવેલા શીખવા જેલા ભણવા. એકને કીધું કે યસ બોલતા કે યસ ફાઈ જશે તા કે હો ને કરો. એકને તમે જો તો VR3 બોલતો શીખી જતા કે VR3 ફાઈ ગયું તા કે હા. છેલ્લે ત્રીજાને કીધું ડોન્ટ વરી તો કે હા ફાઇનલ ને કરો તા. અને એ ઘેર જાને ચોરી થઈ ગોમો. પોલીસ વાળા કે કોઈ ઇંગ્લિશ શીખેલા ખરા થોડું ઘણું તક હવ બોલાવો. પેલાને કીધું અહીં ચોરી થઈ એ ખબર તા કે યસ. પેલો કાળો ચોણા એવું લાગે. કેટલા જણા હતા? VR3 3 જણા હતા. પેલો અધૂરું શીખીને આવેલા તા કે ઓની સજા ખબર ડોન્ટ વરી કોઈ ટેન્શન નહીં. તેણે ગાલ તો જેલ મેં કે અધૂર્યા શીખ્યા ને હલવાઈ ગયા. નહીં કેતા અધૂરી દાંતન નડે કે ના નડે? એને વારો તોય વરે. ડાચડોય ના નડે ને ભૂતે ના નડે ને પલિતે ના નડે. પણ એક ગુરુ ને એક ભગવાન નક્કી કરો ને તો કોઈની તાકાત. અમારો અનુભવ બોલે છે, આ વાતો નથી. આજ મંડળ આજ કષ્ટભંજન ગ્રુપ લોકોએ અડદ્યા નાખ્યા છે અમારી ઉપર પાડવા કે કેટલી તાકાત છે. અરે 4 ચોકડી વચ્ચે મેરેલો નારિયેલો અમે ફોલી ખાઈ જશે. કારા કાપડ મળદ્યો ને હળદ્યો બોધીને તમે નોખો છો ને એ ફોલી ખાઈ જવા વાળા છીએ. થાય હું ગુરુ કર્યા પછી પોતે જો અનુભવ ના કરીએ
તો એ ગુરુ શું કોમનો? ખાલી ગુરુ કરવા નહીં, એનો અહેસાસ અનુભવ તો કરો. આ પરમાત્મા અનુભવ થાય કે દેખાય? ભગવાન દેખવાનો વિષય છે કે અનુભવ કરવાનો વિષય છે? અનુભવ કરવાનો. કરંટ થોંભલા ઉપર રહીને જાય, દેખાય ખરો? કરંટ દેખાય, પણ ચાલ્યો હોય તાર તો અનુભવ થઈ જાય કે ના થઈ જાય? મરસું આજે ખાય પછી અઠવાડિયા પછી તીખું લાગે કે ના લાગે? ઘણો ક્યાં એકને કીધું તીખું મરસું તો જોયું છે ને તમે? મરસું દેખ્યું પણ તીખું દેખાતું. એ ખાય તો ખબર પડે કે તીખું છે કે ભૂંગરીઓ મરસો આવી ગયો. તાર તો જુઓ ને, ભૂંગરા સિસ્ટમનો મોરો મરસો ને એવો બધો મરસો આવ્યો કે ના આવ્યો? પણ એક મરસું એવું લવી ગયું, ઊભો લાગે, ખાઈએ ઊભો. ખાતે હાથે તો ઊભો થઈ જાય કે મરી ગયો, એ લવી ગયું. એ મરસો નહીં ખાવાનો. ઊભા થયા પછી બેહવું અઘરું. સમજો છો ને? ગુરુ એવા કરજો તમને ઠારી નાખે, તમને ઠારી નાખે. એક પોઈન્ટ બોલી સમય પ્રમાણે ચાલીશું. બહુ ધ્યાન આપજો, થોડુંક લક્ષ રાખજો. પહેલું આજે સંકલ્પ લઈ લેવાની જરૂર છે. મા બાપ જેના હોય એની સેવા કરજો. પેલા હોભરી લો. જો આજે પ્રગતિ આવશે ને, યુવાન વર્ગને જાગવાની જરૂર છે. અત્યારે મેં પણ યુવાની ભૂમિકામાં રહ્યો છું, નથી રહ્યો એમ નહીં, પણ કોઈક સંતનો સંગ મળી ગયો ને તાણે અમે તમારી જેમ બે તાન ગુરુ મહારાજો કે ભગવાનો ખોટો, એટલે અમારું તો મગજ ચક્કર્યું સડે એટલે ઓને પથ્થરો મારીને પાડ દઉં એવું તો અમન હોવ થતું. ગુસ્સો આવતો હતો કે આ લાયો થયો એવું અમન હોવ થતું હતું. એ જ ગુરુ મહારાજ અમે તમે જુઓ ભજન કરવા ત્યાં નરઘો લઈને જાન તે આરે કાયા મેં કોબલ્યો, આરે કાયા મોબલ્યો એમ કરવા જાય. ઉભો રહે કે ઓબલિયા વાળા કઈ છે ઓબલિયો બતાય કે જો ઓબલિયો અનુભવ નહીં આલ્યો તો ભજન નહીં કરવા દઉં ને અમારું તો મગજ સટકું નરઘો નાસીને નહીં આવેલા કે આ કોકદાર તારું ડાળું ઉપર નાસીએ. તા દહે દનમાં ગુરુ ઘેરાયા. મેં તો આજે રાગ મેં આવ્યો છે. અને સાહેબ જેદન ગુરુના જ્ઞાન માટે જેદન ઉપદેશ ચાલ્યો, રાતે 12 વાગે ઉપદેશ સીધા બેસી જાય. અમને ઘમંડ જ એવો કે અને આજે પાડી જ દેવાનો, ગમે તે થાય. પણ સાહેબ જેદન પ્રશ્ન એક જ પ્રશ્ન ઊભો કર્યો ને સાહેબ, તેદન અડધો કલાક અમે રડ્યા. એક પુરુષે તો તમે રોમ જે જગ્યાએ સબરી બોર તોડીને રોમ માટે લાયેલી એ બોરે હો વડીલજી આવ્યો અને એ અમને એમ કે અમે જ્ઞાન નથી જાણવું, બધું જ હું તો જાણું. સાહેબ જેદન ગુરુએ એક પ્રશ્ન સાહેબ ગાદી બોલ્યો ને તો સાહેબ અડધો કલાક રડ્યો કે આખી ખેતી મારી બાતલજી સાહેબ. એને કેમ કે આખો હાથી ને કરી જો પણ પૂછડા પહોંચે રહ્યો ને પૂછડું જ રહી જાય. આપણે આખો હાથી ને કરી જો પણ પૂછડા પર જ ટચી જેલું એ માવડિયું. ભક્તિ નિર્ભયથી કરો, હાચી કરો, બીજું નહીં થાય. હરતો ફરતો ધંધો કરતા ધ્યાન ધણીનું ધરો, નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. પ્રકાશ ના થયો હોય તો પ્રકાશ આજે કરી લેવો. જીવનનો અંત સમય કયા સમયે કાલ જતી રહે તમે કે મેં નથી જોયું. અને જો જન જનાવરની જિંદગી મળી જશે તો તમારી જિંદગી બાતલ જવાની ને જવાની. એટલે છેલ્લો પોઈન્ટ ધ્યાન આલો. છેલ્લું હજુ કહું છું, મા બાપની સેવા કરજો. એમના માટે જે પરિવાર હોય એ ફૂલ લઈ શ્રદ્ધાંજલિ આપવા માટે આવે. એક ભજન હું રુદનનું બોલું છું, જેનો પરિવાર લાગતો એ બાપ આવે.